મનાલી પાસે સોઇલ વિલેજ છે, પ્રકૃતિના ખોળામાં વસેલું ગામ છે. મનાલીથી લગભગ 16 કિલોમીટર જેટલું અંતર છે, 15-16 કિલોમીટર જેટલું અંતર છે. ઓફ બીટ જગ્યા છે, ના કોઈ ભીડ, ન પબ્લિક, ન વાહનનો શોર, ફક્ત ને ફક્ત કુદરતના સાનિધ્યમાં વસેલું એક નાનકડું ગામ કે જ્યાં ખળખળ ખળખળ કરતી નદી વહે છે. સામે સરસ મજાનો એક લાકડીઓ પુલ છે, વૃક્ષોના લાકડામાંથી બનાવેલો પુલ છે. ખૂબ સુંદર ઓફ બીટ જગ્યા છે. મોટા મોટા દેવદારના વૃક્ષો, પાઇન ટ્રીસ છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર જગ્યા. જીવનમાં હાથ પગ ચાલતા હોય, પૈસાની સગવડતા હોય તો અચૂક આ સ્થળે આવવું. ખૂબ સુંદર જગ્યા છે. પ્રકૃતિના ખોળામાં વસેલું ગામ છે. આ સાઈડ તમે જુઓ તો ટ્રેકિંગનો ટ્રેક છે. લોકો ચાલીને ટ્રેક કરતા હોય. એક સુંદર ધોધ છે, વોટરફોલ છે. ત્યાં તમે જુઓ તો તમને ખૂબ સુંદર નજારો જોવા મળે. પણ અદ્ભુત જગ્યા છે. ખૂબ સુંદર છે. કુદરતી એમ કહેવાય કે અહીંયા ખજાનો મારી દૃષ્ટિએ ખાલી કરી દીધો છે. આટલું સૌંદર્ય અહીંયા પ્રકૃતિને ભેટ સ્વરૂપે આપેલું છે ઈશ્વરે. અને આ એક જુઓ તમે, આ પાઇન ટ્રીની અંદર, એની અંદર એમ કહેવાય કે ઓઇલ જે છે એ લીક કરતું હોય છે, કે જેથી કરીને તમે તાપણું કરો કે એને તમે ગરમ કરો તો અંદર તમારી ગરમી જે છે, તાપણાની જે આગ છે, લાંબા સમય સુધી રહી શકે છે. અહીંયા સરસ બેઠક વ્યવસ્થા છે અને સુંદર જગ્યા છે.